તોય સસ્તી છે ને 6 તોય રૂપિયા સસ્તી. અને સ્વાસ્થ્ય આવે ઈ કોને કોને ફાયદો થયો આ સીની પેસ્ટ થી ફાયદો થયો ટૂથપેસ્ટ ઓ બાપ રે વધારે કોઈ એવું છે જેને દવાખાનું બંધ થયું હોય દાંતનું એવું કોઈ ખરું તમે બે શું ભોંગળું બીજું જલ્દી જલ્દી એક ભાઈ સપોર્ટ કરો ને કારણ કે જેટલા નવા ભાઈ બહેનો આવ્યા છે ને મારે તમને દર્શન કરાવવા છે કે આ રીઝનેબલ રેટમાં મારે સાબિત એ કરવું છે કે સતયુગ છે હેલો સતયુગ છે હાલો હા શું મારે દાંતનો બહુ પ્રોબ્લેમ હતો પરિચય મારું નામ છે રસીલાબેન મકવાણા અને હાલ ગામ લુવારા પર અહીં સુરત રહું છું અને અભિયાન સાથે વરદીખા જોડાણી છું શું પ્રોબ્લેમ હતો અને પેલા પ્રોબ્લેમ તો અમારા ઘરમાં તો 10 વર્ષથી પ્રોબ્લેમ હતો શેનો મારા હસબન્ડને ડાયાબિટીસ હતી પછી મારા બે છોકરા હતા એને મહિનામાં 2 ફેર દાખલ કરતી એટલે મહિને મારે 15,000 નું દવાખાનું હતું એટલે પછી આજે ભાઈ સાવલે મારા ઘરે આવ્યા અને મારા ખાલી ફાયદો શું થયો એ કાઈ ફાયદો તો મારે જો 15,000 નું દવાખાનું હતું મહિનાનું ને એ બંધ થઈ ગયું અને મારા દાંત કાઢવાનું ડોક્ટર સાહેબે કીધું હતું એટલે દાંત કાઢવાની મારે આ ટૂથપેસ્ટ વાપરી એટલે દાંત કાઢવાનું થઈ અને બીમારી બતાવવા ગઈ એટલે સાહેબે કીધું કે બેન તમે હવે કે દાંત તમારે નહીં કાઢવી પડે કે તમારે જે આ દાંત દુખતા હતા ને એ બંધ થઈ ગયા અને મારા હસબન્ડને પણ ડાયાબિટીસ હતી અને એને આપણે આ મધુર રસ ગામા ઓરિજન અને એ વાપર્યું એટલે પછી મારા ઘરમાં બધાને બહુ સારું છે અને બધાને હું તો કહું છું વિનંતી કરું છું કે બધાને આ સેમમાંથી બધી વસ્તુ બધી વાપરવી જરૂરી છે કેમ કે અત્યારે ઘરે ઘરે હું જાઉં છું બહુ છે આ બીમારી છે તમારા ઘરમાંથી ગઈ અમારા ઘરમાંથી ગઈ ને લોકોને ઘર ઘરે બધી જાઉં છું ને બધાની બીમારી દૂર કરું છું હા હીરો મને મારી સાહેબ કરતા નથી આવડતું અને અત્યારે 20 વર્ષ હાલતા હતા ને એને મેં હાલતા કરી દીધા ચાલો જેને દવાખાનું બંધ થયું તમારે કોઈ હા તો કોનું બંધ તમારે આ ભલે પરિવારમાં થયું ફટાફટ આપો શું શું હતું જો મારી પાસે લાખો એક્ઝામ્પલ છે પણ હું તમારામાંથી જ પૂછું ને હું શું કામ હું કહું હેલો જય આસી એ બધું પછી ખાલી સીધું મારા બાપાને એક દાંત તૂટતી કે 4-5 દિવસ થાય ને એટલે અમારે હોસ્પિટલ લઈ જ જવું પડે અને ઉંમર કેટલી હતી 10 વર્ષથી 10 વર્ષમાં આટલી સમસ્યા હા પછી પછી 4-5 મહિના વાપરી જઈએ એટલે હજી કોઈ દિવસ લઈ નથી ગયા ઓકે સતત બંધ હા. કેટલા સમયમાં બંધ થયું દવાખાનું તરત જ તે રિઝલ્ટ 10 દિવસમાં 10 દિવસમાં રિઝલ્ટ હા. સમસ્યા કેટલા સમયથી હતી 3-4 વર્ષ 3-4 વર્ષ થયા મતલબ 5-6 વર્ષનો તો ત્યાં હજી સાંભળજો જરા સાંભળજો ખર્ચો થતો તો કઈ હા જઈને જતા ત્યારે 300 રૂપિયાનો ખર્ચો આવતો ખાલી 2-3 નીકળી દેતા હા. 4-5 દિવસ થાય એટલે પાછો એક 2-3 નંબર પાછી તો દાંત એને લીધે લૂઝ રહેતો તો કે એવું ન થતું દવાખાને આપણે દવા ખાતો એટલે તો પછી દાંત દુખે એટલે ખોરાક નો આલ્યા તે બધું રહે જ તે હા. 3-4 દિવસ થાય એટલે દાંત દુખવા મળે ઓકે એટલે ઓકે એક સવાલ બીજો કે તમે એની પહેલા અહીં શું વાપરતો હતો દાંતણ વાપરતો હતો બાવા અહીં આ વ્હાઈટ કોલગેટ બજારની બજારની મારે એ જાણવું બગાડ્યું કોણે હેલો 70 રૂપિયા વાળીએ બગાડ્યું અને 50 વાળીએ સારું કર્યું હેલો આપણે આખે પાડા બાંધી બેઠા છે સાલો સતયુગ તો છે આપણને ભૂસું ઘરે ક્યું હે અંદર આગે ના છે પાછો છે તો કેવો છે દરિયામાં મીઠું જાણવું છે થોડી વાર પછી જરા જાણી લ્યો શું કામે ધ્યાન આપવું પડે એમ છે શું કામે આરસી વિશે જાણવું પડે એમ છે દેશમાં 56% બીમારીનું મુખ્ય કારણ આહાર અને જીવનશૈલી કોણ બોલે છે ઇન્ડિયન કાઉન્સિલિંગ એન્ડ મેડિકલ રિસર્ચ
સમજાય છે વાત? આ લોકો બોલે છે અને ઈ એમ કહે છે કે આ કારણ છે યુવા પેઢી ગંભીર બીમારી તરફ દોડી રહી છે. કોનો તંત્રી લેખ છે? મનસુખભાઈ વાનાણી. આપણે સસ્તા જે શેમ્પુ, ક્રીમ, પછી આ પેલા નેલ પોલિશ, જે કેમિકલ હાર્મફુલ કેમિકલ વાળા તમે વાપરો છો ને, અને પછી તમારા લોટ બાંધો અને જે શરીરમાં જાય છે કોઈ પણ રીતે નખ ખાવ આખાનો તો અને એને લીધે મહિલાઓમાં શું આવ્યું છે? ઇન્ફર્ટિલિટી, વાંઝપણ. બીજું બહુ મોટું કારણ આપણા દેશમાં છે. આપણા દેશ પાસે માત્ર 35-40% તેલ છે ખાવાનું. આપણે 60-65% તેલ વિદેશમાંથી આયાત કરીએ છીએ. એમાં સૌથી વધારે તેલ કયું આયાત થાય છે? પામ. ક્યાં ક્યાં વપરાય છે દેશમાં પામ? કુકિંગમાં. જેટલા તમે ડબ્બા લઈ આવો છો, ડબ્બા, તૈયાર ડબ્બા, એમાં બધું શું આવે છે? મોટા ભાગે પામ. શું કામે? આપણા દેશ પાસે છે જ નહીં, તો ભેળસેળ માટે કયું આવે છે? પામ. પિઝામાં શું આવે? મેગીમાં શું આવે? સાબુ બનાવવામાં, ચોકલેટ બનાવવામાં, શેમ્પુ બનાવવામાં, લિપસ્ટિકમાં, કુકીઝમાં, મતલબ કુકીઝ મતલબ બધી જ આપણી બેકરીમાં શું વપરાય? પામ. સાબુ બનાવવામાં પામ, બ્રેડ બનાવવામાં, મને ભગવાન ભાઈ કહેતા હતા બાયોડીઝલ બનાવવામાં પામ. હેલો, આ આઈસ્ક્રીમ બનાવવામાં પામ. તમે જેટલા પડીકા ખાવ છો ને, પડીકા જેટલી ઓલી શોભાઓ છે દુકાનોની તોરણ, ઈ ટોટલી ઇન્ડસ્ટ્રી પામ 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 અંદર કરી દીધું. જામ 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 જામ. અને આજે ત્રીજા ધોરણનો છોકરો ધડામ ધડામ ધડામ, 17 વર્ષની છોકરી ધડામ ધડામ ધડામ, કોઈની યુવાન પત્ની ધડામ ધડામ ધડામ, કોઈનો યુવાન દીકરો ધડામ ધડામ ધડામ, કોઈનો યુવાન બાપ ધડામ ધડામ ધડામ, ક્રિકેટ રમતો છોકરો ધડામ, વ્યાયામ કરતો છોકરો ધડામ, જીમમાં કામ કરતો ધડામ, ડાન્સ કરતો છોકરો ધડામ. હા યા ના? અરે આ દેશમાં એવી ઘટનાઓ બની છે. ભાવનગરના ભરવાડ કુટુંબની અંદર કન્યાને મંડપમાં લાવ્યા, મંડપમાં આવતાની સાથે કન્યા ધડામ. કન્યાને હાર્ટ એટેક પરણતા પહેલા. આ પોઝિશન છે સાહેબ. શું કામે સિરિયસ થવાની જરૂર છે? શું કામે ગંભીર થવાની જરૂર છે? ધ્યાન આપજો. ટીને શેરડિયા 3 ભાઈ 3 બેન. આજના જમાનામાં આ જમાનો છે 3 ભાઈ 3 બેનનો. અમે બે અમારા એક. સાચું છે. પેલો દીકરો હોય તો પછી ખુશ. ગુરુ ધ્યાન આપજો. સિરિયસલી ઇમોશનલ સવાલ કરું છું. ઇમોશનલ સવાલ કરું છું બધાને, ભાઈઓ બહેનો બધા. આજ નાના નાના છોકરા મરવા લાગ્યા. આજ સુધી વિજ્ઞાન એવું કહેતું હતું કે જે સ્ત્રી માસિક ધર્મમાં હોય એને કોઈ દિવસ હાર્ટ એટેક ન આવે, મેનોપોઝ પછી હાર્ટ એટેક આવે. આજ આવું સત્ય છે? નહીં. માસિક ધર્મમાં નથી આવી એ દીકરી આજે હાર્ટ એટેકનો ભોગ બની જાય છે, અને માસિક ધર્મ દરમિયાન પણ આ મહિલાઓને હાર્ટ એટેક આવે છે. સાહેબ, સાયન્સની વાતોને ખોટી પાડી દીધી સાહેબ બીમારીઓની. શા માટે આ વિચારવું પડે છે કે સાહેબ આજ પેલા 3 ભાઈ 3 બેન, 4 ભાઈ 2 બેન, 2 ભાઈ 3 બેન. આજનો જમાનો એક એકનો છે સાહેબ, એક એક. અને બીમારી એટલી ભયંકર છે કે આજનો એટેક સાહેબ 50 વર્ષ પછી નથી આવતો. તમે જિંદગી જીવી લીધી હોય, હલો, તમારા છોકરા મોટા થઈ ગયા હોય, આ છેલ્લા 4 વર્ષનો સ્ટડી કરો, આ તો તમે હેલ્થ કોન્શિયસ આપણે નથી એટલે આપણું ધ્યાન નથી સાહેબ. જેટલા ડેન્ગ્યુમાં મર્યા છે છેલ્લા 3-4 વર્ષમાં, જેટલા લોકો હાર્ટ એટેકમાં મર્યા છે, જેટલા કેન્સરમાં મર્યા છે, એમાં હાઈએસ્ટ આંકડો યુવા પેઢીનો છે. એક તો એક દીકરો છે, એક
સાગેને આજ અધવચ્ચે કંઈક થઈ ગયું તો કઈ રીતે જીવશો? કઈ રીતે જીવશો? કોના માટે જીવશો? અને એક માએ તો મને તીર મારી દીધું મારા હૃદયમાં. અત્યાર સુધી બે શબ્દ બોલતો રહે છે કે કોના માટે જીવશો, કેવી રીતે જીવશો. એક 22 વર્ષનો દીકરો જેનો જતો રહ્યો, એ માએ મને એકનો એક દીકરો, દીકરી નહીં સાહેબ, એને પોતાની જિંદગીનું બધું લગાવી દીધું હતું છોકરાને ભણાવવા માટે. છોકરો મુંબઈથી પાછો આવ્યો છે એકદમ ત્યાં થઈ ગયું એક પ્રકાર. એ માએ મને તીખો સણસણતો જવાબ કર્યો કે હું કોના માટે જીવું, શું કામ, કેવી રીતે જીવું. અને એને જે સવાલ કર્યો એવો સવાલ કર્યો કે હું કામ જીવું છું અને જીવવાનું કારણ બતાવો. મારું કઈ છે જ નહીં, મારું બધું પતી ગયું, હવે હું જીવું હું કામ? મને મરવા દો, મારે આત્મહત્યા કરવી છે, મારે નથી જીવવું. કારણ કે જેના ઘરમાં ઘટના બને ને, પુરુષ તો મજબૂત હોય છે, એ ગમે તેવા પ્રસંગોમાં પોતાને મજબૂત બનાવી જીવી લેશે. પણ એક માં સારો કે નરસો કોઈ પણ પ્રસંગ આવશે દડ 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 આપવા જાય. જો તમને ભારતની અંદર કોઈ પણ સંસ્થા પાસે તમારા દીકરાઓને, તમારા કુલ દીપકને બચાવવાનો જવાબ મળી જાય તો આરસીને ગોળી મારજો. જિંદગીમાં નામ ન લેતા આરસી ડેટ ખાડે ખાડે મારજો. અને જો ક્યાંય તમે આ દેશમાં જવાબ ન મળતો હોય તો આના સિવાય બીજો વિચાર કરો. બહુ ગંભીરતાથી કહું. આજ મારે જમવાની વ્યવસ્થા નથી એટલે હું જમ્યો નથી, એવું નથી. મોટે નથી ભૂખ્યો રહેતો. હા, હું 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારો આ ફિલ્ડમાં રહેવાનો ઉદ્દેશ્ય અલગ છે. દુનિયા કઈ નજરથી જોવે એનું મારે કોઈ લેવા દેવાનું. હું કોઈ ચોખવટ નહીં કરતો, પૂછે નહીં. મેં તમને ઇન્ડસ્ટ્રી બતાવી ને, હજી એટલી નથી, એ છે બીજી. હજી ઇન્ડસ્ટ્રી બીજી પણ છે. મારે ઉજાગરા કરવાની, ભૂખ્યા લેવાની જરૂર છે ભાઈ? કે મારે ધંધો નથી એટલે હું આ સીમ કરું? એટલે મારું માઇન્ડ પ્રોગ્રામિંગ બહુ નાનપણથી અલગ પ્રકારનું. કદાચ પૂર્વ જન્મનો આત્મા પણ એવો હોય છે. મેં એ ઓબ્ઝર્વ ભગવાનને કર્યું છે મનસુખ કે જે માનતા ન હોય ને એ કંઈક વિશેષ હોય. હું માનતા નથી મારા બા. કારણ કે 3 બહેનો, દીકરો નહોતો. મારી ફઈ વીરપસરી રહેતા, મારા માટે મારા મામી કંઈક લઈને વ્રત લઈને દેતા, મારા ફઈ વ્રતોમાં જીવતા. હવે ઘણા લોકો મારા માટે વ્રત કરે કે મારા ભાઈને દીકરાનો જન્મ થાય. હવે એવું માંગેલો આવ્યો છું તો પેશર તો હશે, એ મને ખબર નથી. પણ કદાચ એટલે જ મને પાંડુરંગ શાસ્ત્રીજી મળી જશે. અને ન મેળવો તો કદાચ મને આ દિશા ન મળે. પણ જે કહેવાય છે કે જે ખાતામાં જીવ હોય ને ત્યાં આકર્ષિત થઈ જતો હોય. તો નાનપણથી એક મને દ્રષ્ટિ મળી ગઈ હતી. હું હંમેશા બધા પ્રોગ્રામમાં કહું છું કે ભાઈ મને ભગવાનની કૃપા છે, આવડત બહુ સારી છે. અને મેં ભગવાન ભાઈ આજ સુધીમાં નાનપણથી જ્યાં પગ મૂક્યો છે ને ત્યાં સફળ થઈને આવ્યા છે હંમેશા. આમાં તમને કહું છું કે આ ગમે ત્યાં જાય સફળતા અમારી છાપ છે. એવું નહીં અહીંયા આરસીની વાત નથી કરતો. પણ નાનપણથી એક વાત શીખવા મળી ગઈ. અર્જુન પૂછે છે ભગવાનને કે ભગવાન મનુષ્ય કોણ? તો ભગવાન જવાબ આપે કે મમ વર્તમાન વર્તનથી મનુષ્ય પાપ સર્વસ્વ. અર્જુન, આ સંસારમાં અવતારી પુરુષો આવે, મહાપુરુષો આવે, અંશાવતાર આવે અને એ જે જીવન જીવે એ જીવન બતાવવા માટે આવ્યા હોય છે મનુષ્ય જીવન કેવી રીતના જીવવું જોઈએ. હલો. અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું? તો તમે એને ફોલો કરો એટલે મનુષ્ય કહેવાય. તો
તો અર્જુન કહે કે મને એમાં નહીં ખબર પડે, તમે શુદ્ધ વાત કરો ને, ચોખ્ખી વાત કરો ને, અમે એ સમજીએ કે મારી તાકાત નથી, હોજરી જ નથી, એમાં તમારું કોઈ દિમાગ નથી, ચોખડ કરો. તો ઘણા બધા શ્લોક બોલ્યા છે એમાં યદા યદા હિ ધર્મસ્ય આવે. હું છેલ્લી વાત કરવા માંગુ છું એમાં એક મંત્ર એવું કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન જ્યારે આ ધરતી પર આવે છે, या કોઈ પણ હંસાવતાર આવે છે, કોઈ મહાપુરુષ આવે છે, કોઈ સંત પુરુષ આવે છે, એ અહીંયા આવીને શું કામ કરે છે? તો પરિત્રાણાય સાધુનામ, જે સાધુ વૃત્તિના લોકો છે, સરળ સ્વભાવના લોકો છે, જેને કોઈનું અહિત કરીને કંઈ મેળવવું નથી અને સત્યના રાહ પર જીવન જીવવું છે અને આગળ વધવું છે, આવા લોકોનો નિરાધારનો આધાર ન હોય, એનો આધાર ઈશ્વર બને છે. એવા લોકોના મનની અંદર આશા જગાડે છે. જે માં હરેશ ઠુમરે કીધું કે ભાઈ કોઈ રત્ન કલાકાર, મારા બાપાને જમીન નહીં, એવા એક નહીં, આજ મારી પાસે લગભગ 300 થી વધારે યુવાનો છે કે જે બધા રત્ન કલાકાર હતા, બધા 10 થી ઓછું ભણેલા, બધા 10 થી ઓછું ભણેલા. દિલસુખ ઠુમર છે, ગુજરાતી લખતા નથી આવડતું. આરસીએમ ની અંદર સ્ટાર એમ્બા છે, મહિને 2 લાખ રૂપિયાની આવક છે. જે સરળ, જેની પાસે કોઈ ક્વોલિટી જ નહોતી, સ્કિલ નહોતી, બોલતા નહોતો આવડતું, વાંચતા નહોતો આવડતું સાહેબ. અને બધા એવું કહેતા, આપણે ત્યાં તો મનસુખભાઈ કહેવત હતી, તમે કારખાનું ચલાવતા હતા, જે ક્યાંય ન આલે હીરા માલ કહેતા હો ભાઈ. આ બધા હીરાવાળા છોકરાઓ સાહેબ. મેં જ્યારે દ્રશ્ય જોયું અને આરસીએમ ને સમજો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી, મારો પહેલો સંકલ્પ છે, એવું આખરી કોઈ માની ન લે, કે જ્યાં સુધી હું 3000 પરિવારોને રોયલ્ટી ઇન્કમ પર નહીં પહોંચે, જ્યાં સુધી ક્રાંતિવીર ટીમમાં, ત્યાં સુધી હું કોઈ માવાની મીઠાઈ મોઢામાં નહીં નાખું. મારી પ્રિય વસ્તુઓ છે, ભજીયા નહીં ખાવ, ગાંઠિયા નહીં ખાવ, જલેબી નહીં ખાવ, બધી વસ્તુનો મેં ત્યાગ કરી દીધો. મારો અંદરનો શું હતો? એ પરિત્રાણાય સાધુનામ. અગર અવતારી પુરુષ આવે અર્જુનને કે મહાપુરુષો જે કરે એ કરો, તો એને જો આ કર્યું તો મને એવું પ્લેટફોર્મ મળ્યું અને મને ગૌરવ એટલે છે આ પ્લેટફોર્મનું, કિરણભાઈ, કે અહીંયા ગરીબમાં ગરીબ ઝૂંપડેમાં જન્મેલો આદિવાસી ભગવાનનું કામ કરે છે. અવતારી પુરુષો તો આવ્યા, રામ આવ્યા તો રાજાના ઘરમાં આવ્યા, કૃષ્ણ આવ્યા તો રાજાના ઘરમાં આવ્યા, પ્રહલાદ આવ્યો તો રાજાના ઘરમાં આવ્યો, બુદ્ધ આવ્યા તો રાજાના ઘરમાં આવ્યા. જેટલા અવતારો આવ્યા રાજાના ઘરમાં આવી અને ભગવાનનું કામ કર્યું. આ આરસીએમ એવું પ્લેટફોર્મ છે જ્યાં ઝૂંપડામાં જન્મીને એ પણ આ કામ કરી શકે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. અવતારી પુરુષો આવે ને તો એ સમયમાં જેટલી ચેલેન્જો હોય ને એ ચેલેન્જોને નાશ કરે. પછી એ ત્યારે રાક્ષસો હતા, અસુરો હતા, જે હોય તે જેટલા પણ બીમારીઓ તકલીફો હતી, આ બીમારીઓ કહેવાય ને એક પ્રકારની, એને કાઢી લોકો બધી કહું કાઢ નાખી. પણ સાહેબ આજે કોઈ રાક્ષસ નથી દેખાતા, પણ આપણને નજરમાં નથી રાક્ષસ છે. જેને કેન્સર થાય એના ઘરમાં જાઓ, આજ કેન્સર રાક્ષસ નથી લાગતો તમને? કેન્સર રાક્ષસ. જેના ઘરમાં ડાયાબિટીસ હોય એને જઈને પૂછો, એની પાસે જઈને બેસો, એની હાલત શું હોય. આટલું અનમોલ માનવ જીવન મળ્યું છે અને સાથ એને કોઈ રસગુલ્લું ન ખાવાતું, એને કોઈ મીઠાઈ ન ખાવાતું, અને ભૂલથી જો કોઈ પીરસી દીધી હોય, જાહેરમાં અપમાન કરી નાખે, સાહેબ લઈ લે થાળીમાંથી. મેં આવા કેસે જોયા, થાળીમાંથી લઈ લે, તમને નહીં. શું હાલત થતી હશે માણસ? રાક્ષસ નથી? જેને બીપી આવે, હાઈ થઈ જાય, આ રાક્ષસ નથી? જેને વાય આવી જાય, આ રાક્ષસ નથી? જેને લીવર ખરાબ થઈ જાય, આ રાક્ષસ નથી? એસિડિટી થી ભરેલો માણસ, રાક્ષસ નથી? આ બધું આ બીમારીઓ તમને રાક્ષસ નથી લાગતી? સાહેબ અસુરો અને રાક્ષસ આ બીજા કોઈ નથી.
આ દેશને ભયંકર ભરડામાં નાખી દીધો. આ દરેક બીમારી આ દેશ માટે રાક્ષસ છે, અસુર છે. અને સાર આ આરસીએમ અમારી બેન જે ભણેલી નથી, થમ્સ અપ અને પથારી બસ પડેલા લોકોને આજ આરસીએમ પ્રોડક્ટથી ઊભા કરતી હોય, હાલતા કરતી હોય તો આ બેન કરવાનું કામ નથી કરતું. પણ આપણને શું છે, કમળો હોય ને એટલે પીળું દેખ ન મજા આવે. એ તમને કઈ મળતો વિશે એટલે હા મળે તો કેમ ના જોઈ મળે. દુનિયામાં કોઈને ન મળે ને એવું. હલો, હું લોઢા ટીપતો હોત, ખાલી લોઢા, આઈને કોઈ આપણા એટલા લાઈનમાં ઊભા રહે મારું કોઈ સન્માન કરશે? હલો, ચાલો પૈસા તો બધે હરેશભાઈ કીધું કમાઈ લેશો. આ મળે ન મળે સાહેબ. લોકોના જીવન બદલવાનો અવસર મળે, વ્યસન મુક્તિનો અવસર મળે. તેથી વિનાશાય છે દુષ્કૃતામ. આ તો વ્યસન રાક્ષસ નથી સાહેબ, વ્યસન રાક્ષસ નથી. આરસીમાં બધાનો નાશ કરવા ઊભું થયું છે કે નહીં? દુનિયા હોસ્પિટલ ખોલાવવાને ગૌરવ માને છે. આ તમારા ટીસી છાપડા હોસ્પિટલ જવું ન પડે એની વ્યવસ્થા આજના કલિકાળમાં વિનાશાય ચ દુષ્કૃતામ. આજ ડાયાબિટીસને મારા ડોક્ટર સાહેબ આજ કોણ મેડિકલ સાયન્સ એ કહે છે કે રિવર્સ થાય. અમે તમને સવારમાં આપવાના છે 3 મહિનામાં ગેરંટી. 3 મહિના. કારણ કે એલોપેથી પણ પાછી બીમારી આવે છે કે નહીં? એની આડઅસર છે કે નહીં? સાહેબ તમને રાક્ષસ દેખાતો નથી. મારા ઘરમાં મારા પરિવારમાં બનેલી ઘટના કહું તમને. મારા સગા મામાનો દીકરો સુરતની અંદર ત્યારે હજુ ડેન્ગ્યુ શરૂ થયેલો નવો ડોક્ટરોને ખબર નહીં સારવારની. એ છોકરો એવો છોકરો કે જેને લીધે મારા મામાના આખો કારોબારનો આધાર હતો, એ પ્રગતિનો બહુ મોટો આધાર હતો આખા કુટુંબનો. અને સાહેબ ડેન્ગ્યુ થયો એ માણસને, અને ડેન્ગ્યુમાં તે સમયે સારવાર ખબર નહીં, એની શોધ નહીં થઈ હોય કે રોકવાની ખબર નહીં હોય, એવા ઇન્જેક્શન મારી દીધા. કિડની બે ઉપાડી દીધી સાહેબ, 2 કિડની ઉપાડી દીધી. તાત્કાલિક અસરથી મારા મામાની કિડની એને આપી સાહેબ. 5 વર્ષ આવી. છોકરો ફેલ, મતલબ ફેલ એટલે કામમાંથી ફેલ. જે ધુરંધર હતો, ભગવાનભાઈ ભાવેશ ધુરંધર હતો, એની જગ્યાએ છોકરો આંખો નકામો. અને બીમાર માણસનું માન પણ ન હોય. એ છોકરો ડિપ્રેશનમાં હતો, બીજી કિડની થઈ ગઈ. પછી એની ઘરવાળી આપી છે સાહેબ. એ છોકરો ટોટલી લોસ થઈ ગયો. આજથી જો કોરાટ કુટુંબમાં હોત ને સાહેબ, હજી સિકલ બહુ મોટી હોય, જૂની હોય. એટલો ડેરી વાળો છોકરો. રાક્ષસ નથી રોગ. આપણે ન પૂછે સાહેબ, આપણી નજર કેટલી, આપણી નજર આપણે ખાલી ફદિયા સિવાય નજર જ નથી. ત્યાં કેટલું વિઝનરી કામ છે. તેથી આ જે મેડિકલ સાયન્સ એમ કહે છે કે જેનો ઉપાય નથી, આ એનો ઉપાય આરસીએમ આપ્યો છે. અને મારી અભણ બેન, અભણ ભાઈ, ઝૂંપડામાં રહેવાવાળો મારો આદિવાસી ભાઈ, ગરીબમાં ઓડિશામાં રહેવાવાળો ગરીબમાં ગરીબ દેશનો સૌથી ટ્રાઇબલ એરિયાનો કોઈ ભાઈ કે કોઈ બેન આ લોકોના રોગ મટાડવાનું કામ કરે છે. आज एनीमिया, सिकल सेल खतरनाक बीमारी था. एक बार सिकल सेल वाला ने दवाखाने एक व्यक्ति एवी मળી મને દિલસુખભાઈ કે દીકરી 9-10 વર્ષની અને એને 15 દિવસે લઈ જવી પડે, 10,000 રૂપિયાનો ખર્ચો. કુટુંબ કેવું, આવક કાંઈ નહીં, આદિવાસી
એને જે વાત કરીને એને આતરડું પાડી નાખીને એવી વાત કરી. મારી મીટિંગ હતી જામુની ગામમાં અને એમાં માણસ આવ્યો હતો. મેં એને જ્યારે આ બીમારીઓ વિશે પૂછ્યું કોને કોને સારું થયું, માણસ ઊભો થયો, રોતો હતો ઊભો. એ કે થયું શું? એ કહો ને સારવાર છે અહીંયા. એ કે એને તો થઈ ગઈ 3 વર્ષ થઈ ગયા. મેં કીધું હતું શું? એ કહ્યું. એ કે સાહેબ હું બહુ ગરીબ કુટુંબમાંથી આવું છું, આદિવાસી જીવન છે મારું, મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી, અમે બધા મજૂરી કરીએ છીએ. અમારી એવી બીમારી હતી કે જાય એટલે 10,000 વગર પાછા ન આવીએ અને રાતોરાત ગમે ત્યારે જવું પડે. તો સાહેબ અમારી સ્થિતિ એવી હતી કે અમે પાછા દવાખાનેથી આવીએ ને એટલે હરેશભાઈ પહેલા 10,000 ભેગા કરવા. ત્યાં સુધી એ લોકો રેશનિંગના ચોખા મળે તો એ કોરા ચોખા ખાવાના, અંશુભાઈ દાળ બનાવવાના પૈસા નહીં, શાક બનાવવાનું તેલ નહીં. અમે ત્યાં સુધી 1 રૂપિયાનો માલ ન લઈએ, અમે નાવાનો સાબુ ન લઈએ, એક વસ્તુ નહીં. પહેલા અમે મજૂરી કરી અને 10,000 ભેગા કરીએ અને 10,000 ભેગા કરીને મૂકી દઈએ અને પછી જે પૈસા વધે એમાંથી અમારે જરૂર ખાવા પીવાનો સામાન. આ આરસીની પ્રોડક્ટથી 3 વર્ષથી 1 રૂપિયાનો દવાખાનું. મજાક નથી આરસી સાહેબ. આવું મજાક હોત તો આપણી પાસે ટાઈમ નથી, બિલકુલ ટાઈમ નથી. ભગવાનની કૃપા છે. સમજાય છે વાત? આ સ્થિતિ છે સાહેબ. એટલે આજે આ સમયમાં સમજવાની જરૂર છે. બરાબર?